આજે ગુરુવારે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જામનગર જિલ્લાની લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા અદાલત સંકુલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ તકે કેન્દ્ર અને રાજ્ય સરકારના અભિયાન મુજબ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મુખ્ય ન્યાયમૂર્તિ NR જોશીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે ઓથોરિટીના સેક્રેટરી N શુક્લએ જણાવ્યું હતું કે પર્યાવરણને બચાવવા માટે તથા ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે। લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી N શુક્લએ આ તકે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। આજે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ કે જેમ બને તેમ ગ્રીન કવર વધારે ફેલાય અને આવનારા સમયના ગ્લોબલ વોર્મિંગના જે આવવાનું છે ગ્લોબલ વોર્મિંગના જે તકલીફો ઊભી થાય છે એને નિવારવા માટે જેટલા બને એટલા વૃક્ષો વધારે વાવીએ અને એક વૃક્ષ માના નામે એ જે આપણા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે સ્કીમ છે એને પણ અત્યારે આવરી લીધેલી છે। એટલે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જેમ બને તેમ વધુને વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણને બચાવીએ એ થીમને આધારે આજ રોજનો આ પ્રોગ્રામ હતો। માનનીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી NR જોશી સાહેબના હસ્તે શુભ હસ્તે એમના આજે વૃક્ષારોપણના કાર્યક્રમ અનાવરણ કરેલું છે।